જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ એકાદશીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે પ્રબોધિની એકાદશી યાની દેવ દિવાળી। દેવ પ્રબોધિની એકાદશીને દેવ પ્રબોધિની દેવ દિવાળી કહે છે। આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થાય છે અને પ્રભુ શયન કરી રહેલા ભગવાનને આજે જગાડવામાં આવે છે। આ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે અને પુષ્ટિ માર્ગમાં આજે શેરડીનો મંડપ કરે છે, જેમાં દીવો કરવામાં આવે છે। આજે પ્રભુને રજાઈ, ગદલ, અંગીઠી તથા કાચા ફળો ધરાવવામાં આવે છે। પ્રબોધિનીએ જાગરણ કરીએ તેને રાત્રિ જગો કહેવાય છે, જે 4 યુથાધિપતિની ભાવનાના તત્સુખનો ભાવ છે। કુંજમાં ભક્ત આવે છે અને ત્યાં વિવાહ ખેલ આદિ ચતુર્થ ભક્ત જાગરણ કરી, ભોગ ધરી, આરતી કરી અને વિરહ તાપ નિવારણ કરે છે। તુલસીજી ભક્તિરૂપ છે। તે સ્વામિનીજીના શ્રી અંગની સુગંધ છે। તે ત્રિદલાત્મક રૂપે હોઈ ભક્તને શ્રીજીનું એક્ય સૂચવે છે। તેથી આત્મનિવેદનમાં અને નિત્ય સેવામાં શ્રી ચરણ કમળમાં પધરાવવામાં આવે છે, જે સૂચવે છે કે ભક્તનું સ્થાન શ્રી ચરણ કમળમાં જ છે। જ્યાં તુલસીજી બિરાજતા હોય ત્યાં શ્રી ઠાકોરજી નિશ્ચય હોય જ। તેમજ અલૌકિક દેહની દાતા છે અને તુલસી અલૌકિક દેહની દાતા છે અને ભગવત ધર્મમાં પડતા બધા પ્રતિબંધનોને એ દૂર કરે છે। હવે આપણે થોડું તુલસી વિવાહ વિશે જાણીએ। દેવઉઠી 11સના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપનો વિવાહ તુલસી સાથે કરવામાં આવે છે। પરંતુ શું તમે જાણો છો કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા? તો આવો આપણે એના વિશે થોડો સત્સંગ કરીએ। પૌરાણિક કથાઓ અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો। વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી। વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજેય બની ગયો હતો। બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા। એકવાર તેણે પાર્વતી માતા પર કુદ્રષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી। ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, જેમાં તેઓ હારી ગયા। બધા દેવતાઓ દુઃખી થઈ અને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા। વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનો રૂપ ધારણ કરી લીધું। ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો। ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી। પતિની મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો। જોકે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીજીની હાલત જોઈ અને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો। પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા। તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યો, જે શાલિગ્રામ કહેવાય છે। દુઃખી વૃંદાએ પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ। વૃંદાની રાખથી તુલસીજીનો છોડ ઉત્પન્ન થયો। વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો। તેને દેવઉઠી 11સ કહેવાય છે। ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો, જેનું નામ હશે તુલસી। તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો। તમારું સ્થાન મારા પર રહેશે। આટલું જ નહીં, હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું। તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજા સામગ્રીમાં તુલસી હોવી અનિવાર્ય છે।